હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6 બજાર. બરોબર છે. બજારની અંદર તો આપણને ખબર છે કે વસ્તુની કે સેવાની જે આપ-લે થાય છે, એક પ્રકારનું વિનિમય થાય છે, એને બજાર કહેવામાં આવે. બરોબર છે. તો આપણે અગાઉના લેક્ચરમાં બજારના લક્ષણો વિશે માહિતી લીધેલી હતી. હવે આપણે જોવાની છે કે બજારનું વર્ગીકરણ શું છે. બરોબર છે. બજારનું વર્ગીકરણ આપણે જોવાનું છે, કયા કયા પ્રકારના બજાર છે. તો અર્થશાસ્ત્રીઓએ બજારનું વર્ગીકરણના જુદા જુદા માપદંડ આપ્યા છે. એક તો સ્થાન આધારિત છે, સમય આધારિત છે, વસ્તુના સ્વરૂપ આધારિત છે, કેવું છે, મોટું છે, કદમાં નાનું છે, વસ્તુના જથ્થા પર આધારિત છે, એના નિયંત્રિત આધારિત બજાર છે, હરીફાઈ આધારિત બજાર છે. હવે એના દ્વારા બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. એમાં 3 પ્રકારો જે છે, સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર વિશે આપણે સમજૂતી મેળવવાની છે. આ 3 બાબતોએ વધારે ખ્યાલ રાખવાનો રહેશે. અને એમાં પહેલું છે સ્થાન આધારિત બજાર. તો આપણને ખ્યાલ છે સ્થાન આધારિત બજાર એટલે કે આપણા ભૌગોલિક વિસ્તાર સુધી તે તમારે શું કરવાનો છે, વિભાજિત કરવામાં આવે. કેવા ભૌગોલિક વિસ્તાર? તો એમાં એની અંદર સ્થાન આધારિતની અંદર પહેલો કયો? તો કે સ્થાનિક બજાર. એટલે કે સામાન્ય રીતે વસ્તુ કે સેવાનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં તેનું વેચાણ થતું હોય. બરોબર છે. એ સ્થાનિક બજાર છે. એ તો સિટીનું હોય કે ગામડાનું હોય. ગામડામાં જે માટીના વાસણ બનાવતો જે કુંભાર જે છે એ શું કરશે, એ ત્યાં જ બનાવશે ને ત્યાં જ એનું વેચાણ કરશે. સ્થાનિક બજાર કે જ્યાં એનું ઉત્પાદન થાય છે અને ત્યાં તેનું શું થશે, વેચાણ થશે. બરોબર છે. એ ચોક્કસ ગામ કે ચોક્કસ શહેર પૂરતી જ મર્યાદિત છે, સીમિત છે. એટલે માટીના વાસણો જે છે એક પ્રકારના, હું કહી દઉં કે ભાઈ એક્ઝામ્પલ છે. સેકન્ડ, તો પ્રાદેશિક બજાર. તો એ કેવું બજાર છે? તો કે જ્યારે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ હોય. કેવા? આમાં ભાઈ એક જ ઉત્પાદન ને વેચાણ ન્યા જ તે, પણ અહીંયા પ્રદેશ પૂરતું છે. બરોબર છે. એટલે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવાય. પ્રાદેશિક, પ્રદેશ પૂરતું સીમિત હોય વસ્તુની ખરીદ વેચાણનું, તો એ પ્રાદેશિક બજાર છે. એનો અર્થ એ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે. કેવું બજાર? તો કે ભાઈ અમદાવાદ, ભાવનગર, રાજકોટ, વડોદરા. બરોબર છે. તો આ બધા પ્રાદેશિક બજાર છે, જે બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં શું કરેલા હોય, વિસ્તરેલા હોય. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે વિભિન્ન બજાર અને વડોદરા ખાતે વિભિન્ન બજાર, એ શું છે, વાસ્તવ પ્રાદેશિક બજારો છે. દાખલા તરીકે સુરતમાં ઘારી, પ્રાદેશિક ભાષામાં ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો. બરોબર છે. આ વખણાય છે. પ્રાદેશિક ભાષા તો કે એક ચોક્કસ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત છે. એટલે સુરતની ઘારી, બરોબર છે, ભાષાના ચલચિત્રો છે, પ્રાદેશિક ભાષાના પુસ્તકો છે, એ જેની ભાષામાં હશે એ જ વિસ્તારમાં શું હશે, એ અનુકૂળ હશે, એનું એ વેચાણ થતું હોય. બરોબર છે. એના પછી રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજાર તો આપણે ગણી શકીએ કે સમગ્ર રાષ્ટ્રની અંદર ખરીદ વેચાણ થતી વસ્તુ કે સેવા કે જેને બજારના કદ કેવું છે, વધારે છે, રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે. જે આખા દેશમાં શું થતા હોય, વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલું હોય છે. જેમાં ડેરી પ્રોડક્ટ હોય, સાડી બજાર હોય કે હિન્દી ભાષાની નવલકથા હોય. આ બધાનો આની અંદર શું થશે, સમાવેશ થશે. એના પછી આંતરરાષ્ટ્રીય બજાર. તો આ એક વૈશ્વિક બજાર છે. અલગ અલગ દેશ સાથે, અલગ અલગ દેશો સાથે, એટલે કે બજારના વિશ્વના અલગ અલગ દેશો સાથે બજારો સુધી શું થયેલું છે, વિસ્તરિત થયેલું છે. અને આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખાવી શકાય. બરોબર છે. જે બી આયાત નિકાસ કરીએ એ આપણી આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા થાય છે. એમાં પછી અંગ્રેજી પુસ્તકો કે મોબાઈલ, આ બધાનો સમાવેશ થશે. હવે બજારની અંદર આ વર્ગીકરણ જે છે એ ભૌગોલિક રીતે ચુસ્ત જડ રહ્યું નથી. બરોબર. બજારનું વર્ગીકરણ હવે કે ભાઈ આપણા બજાર પૂરતું જ નથી. ભૌગોલિક આપણો જે વિસ્તાર છે એ પૂરતું નથી, દેશ પૂરતું નથી. કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ, ફ્રીજ,
કોલ્ડ સ્ટોરેજ એટલે તમને ગોડાઉન આપવામાં આવે, ફ્રીજ વાળું ગોડાઉન, કે એમાં જે અમુક વસ્તુ જે બગડી જતી વસ્તુ હોય ને ત્યાં ફ્રીજમાં રાખવી પડે ઠંડી રાખવા, જેમ કે આઈસ્ક્રીમ. હવે આ બધી જે બજારો જે છે એનું વર્ગીકરણનું શું થવું જોઈએ, ફેરફાર થાય છે. હવે એકની એક વસ્તુ પ્રાદેશિક બજારમાંથી પણ હોઈ શકે છે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારમાં પણ હોય શકે. સેમ છે ભાઈ, કે જે બજાર દેશમાં પણ હોય અને રાજ્યની અંદર પ્રાદેશિક બજાર પણ હોય શકે. પહેલો જે છે એ સ્થાનિક બજાર હતું. હવે એના પછી આવશે બીજું, તો કે જથ્થાબંધ બજાર. બરોબર છે. તો જથ્થાબંધમાં આપણને ખ્યાલ છે કે એના બે પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તો એમાં જથ્થાબંધ બજાર જે છે એ કેવું બજાર છે, જે મોટા જથ્થામાં વસ્તુનું શું થશે, ખરીદ વેચાણ કરશે. એટલે જથ્થામાં જ્યારે માલ સ્ટોક ખરીદે છે એટલે એનો મતલબ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં શું કરશે, વસ્તુઓ ખરીદશે અને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. હવે જથ્થાબંધ વેપારી જે છે એ એક સાથે માલ ખરીદી અને છૂટક વેપારીને શું કરશે, છૂટો માલ વેચાણ કરશે. આમ આ બજાર જે છે છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદનારા બને છે. આમ જથ્થાબંધ બજારો જે છે એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે એક મહત્વની કડી છે. જથ્થાબંધ અનાજનું બજાર. બરોબર છે. કહેવાનો મતલબ કે જથ્થાબંધ બજાર એ જે છે એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક શું છે, કે જોડતી કડી. કોની વચ્ચે, તો કે ઉત્પાદક અને ગ્રાહક. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે આ બજાર જોડાયેલું છે. કેમ કે ઉત્પાદક બજારમાં માલ પૂરો પાડશે, જથ્થાબંધ ખરીદશે. બરોબર છે. અને એ જથ્થાબંધ માલ ગ્રાહકને પહોંચાડવામાં આવશે. એટલે કે જોડતી કડી જે છે એ જથ્થાબંધ વેપારીની રહેશે. સેકન્ડ છે છૂટક બજાર. તો કે છૂટા બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ જે છે એ નાના પાયે થાય, એટલે નાના જથ્થામાં થાય છે. છૂટક બજારમાં વેપારીઓ જે છે એ એક કહેવામાં આવે કે બજારની અન્ય એક મહત્વની કડી બની તો ગ્રાહક સુધી માલ પહોંચાડે છે. બરોબર છે. વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી છે, જે વસ્તુના વેચાણ માટે યોગ્ય છે. હવે એ જ તે કે છૂટક બજારની અંદર વેપારી જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાખે અને નાના નાના જથ્થામાં શું કરશે, ગ્રાહકને વેચે છે. છૂટક રીતે ઉપભોક્તા એટલે ગ્રાહકને વેચાણ કરે છે. તો આ શું છે, કે છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુઓ અને સેવાઓ શું કરે છે, પહોંચાડે છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ, પહેલા બે પોઈન્ટ આપણે ભણ્યા સ્થાન આધારિત. બરોબર છે. પછી છે જથ્થાબંધ આધારિત અને એના પછી જોવાનું છે હરીફાઈ આધારિત. તો હરીફાઈ આધારિત જે છે એ એની અંદર તો કે સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારની અંદર ખરીદનારા અને વેચનારાઓની સંખ્યાના પ્રમાણના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને વેચનારાનું બજાર અગત્યનું ધરાવે છે. હવે એના લીધે પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પ હસ્તક ઇજારો એવા પ્રકાર છે. અને હરીફાઈને ખરેખર બે પ્રકાર છે, એક તો પૂર્ણ હરીફાઈ અને બીજી અપૂર્ણ હરીફાઈ. બરોબર છે. તો પૂર્ણ હરીફાઈ કોને કહેવાય અને અપૂર્ણ હરીફાઈ કોને કહેવાય, એના વિશેની માહિતી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.